ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરની અંદર આપણે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ, જડત્વ અને એની ઉપરના કારણો જોઈને આવ્યા. હવે આ લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યના ક્વેશ્ચન, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, વેગમાન, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તથા વેગમાન સંરક્ષણનો નિયમ આપણે જોઈશું. ઓકે, તો સૌથી પહેલાં આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજતા પહેલાં વેગમાન શું છે ને એ સમજવું પડે. તો યાદ રાખો, વેગમાન એ દળ અને વેગનો ગુણાકાર છે. દળને શેના વડે દર્શાવાય? તો કે દળને એમ વડે દર્શાવાય. દળ બરાબર એમ. વેગને શેના વડે દર્શાવાય? તો કે વેગને વી વડે દર્શાવાય. અને વેગમાનને શેના વડે દર્શાવાય? તો કે વેગમાનને પી વડે દર્શાવાય. આપણે કીધું વેગમાન શું કોનો કોનો ગુણાકાર છે? દળ અને વેગનો. દળ એટલે એમ, વેગ એટલે વી, એટલે પી બરાબર એમ વી એનું સૂત્ર થાય. બોલો, ફાવે? એકદમ સરળ ક્વેશ્ચન. વેગમાન એટલે શું? તેનું સૂત્ર અને એકમ લખો. તો જો અહીંયા આપેલું છે, પદાર્થના દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. વેગમાનને પી વડે દર્શાવીએ, દળને એમ વડે અને વેગને વી વડે દર્શાવીએ તો વેગમાનનું સૂત્ર થાય દળ ગુણ્યા વેગ, એટલે કે પી બરાબર એમ વી. હવે તેનો એસઆઈ એકમ આપણે જોવાનો છે. તો હંમેશા જો એસઆઈ એકમ કઈ રીતે નક્કી થાય હું તમને કહું. પી બરાબર એમ વી લખ્યું. દળનો એસઆઈ એકમ શું થાય? તો કે કિલોગ્રામ. અને વેગનો એસઆઈ એકમ તો કે મીટર પર સેકન્ડ. એટલે શું થયું? કિગ્રા ઇન્ટુ મીટર પર સેકન્ડ. ઇંગ્લિશમાં આ રીતે લખાય, કિગ્રા ઇન્ટુ મીટર પર સેકન્ડ. ઘણા લોકો કિગ્રા ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આ બી લખતા હોય છે. એટલે આને સેકન્ડ ઇન્વર્સ બોલાય. બરાબર છે? એટલે કે કિગ્રા ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો જુઓ અહીંયા એનો એકમ આપ્યો છે. તેનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. એકમ ખાસ કરી નાખવાનો, પૂછાય. હવે એના પછી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બીજો નિયમ છે અને એના ઉપરથી સૂત્ર તારવવાનું છે, એફ બરાબર એમ એ. કયું સૂત્ર તારવવાનું છે? એફ બરાબર એમ એ. હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કેવી રીતે લખાય? કેટલાક શબ્દ સમજાવું છું, સમજજો, તરત ખબર પડશે. ધારો કે આપણે અહીંયા આગળ ડેલ્ટા પી લખીએ. ડેલ્ટા પી એટલે વેગમાનના ફેરફાર. ડેલ્ટા પી એટલે શું? તો કે વેગમાનમાં થતો ફેરફાર. એના આપણે ડેલ્ટા પી કહીએ. છેદમાં ટી એટલે એને કહેવાય સમય દર. શું કહેવાય? સમય દર. આ ચલેની સાઇન છે. શેની સાઇન છે? ચલેની. અને આ શું બતાવે છે? બળ. શું બતાવે છે? બળ. એટલે એવું કહેવાનું, કોઈ વસ્તુના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર
કોઈ વસ્તુમાં વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ એના બળ જેટલો અને બળની દિશામાં હોય છે. ક્લિયર? ફરીથી, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના બળના સમપ્રમાણમાં એટલે કે બળ જેટલો હોય છે અને બળની દિશામાં હોય છે. બોલો, લખતા ફાવે? તો જુઓ અહીંયા ગાડી, કોઈ એક વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ એના જેટલો અને બળની દિશામાં હોય છે. તેને આપણે દર્શાવાય કઈ રીતે? તો કે એફ ચલે છે ડેલ્ટા પી અપોન ટી. ડેલ્ટા પી એટલે વેગમાનમાં થતો ફેરફાર, પી એટલે વેગમાનમાં અને ડેલ્ટા એટલે થતો ફેરફાર. એફ ચલે છે ડેલ્ટા પી અપોન ટી. તો હવે એને આપણે ડિટેલમાં સમજીએ. ધારો કે કોઈ એક પદાર્થ લઈ લો, એનું દળ એમ છે, એનો પ્રારંભિક વેગ યુ લઈ લો, અંતિમ વેગ વી લઈ લો, સમય ટી સુધી એની ઉપર બળ એફ લાગે છે, ત્યારે એનો પ્રવેગ એ થઈ જાય છે. ફરીથી, દળ બરાબર એમ, પ્રારંભિક વેગ યુ, અંતિમ વેગ વી, સમય ટી, બળ એફ અને પ્રવેગ એ લઈ લેવાનો. હવે વેગમાન એટલે ખબર છે, દળ ગુણ્યા વેગ. તો પ્રારંભિક વેગમાન એટલે શું થાય? P1 બરાબર દળ ગુણ્યા પ્રારંભિક વેગ એટલે P1 બરાબર mu. અંતિમ વેગમાન બરાબર કેટલો થાય? અંતિમ વેગમાન બરાબર P2 એટલે દળ ગુણ્યા અંતિમ વેગ એટલે mv. હવે આપણે જોઈએ વેગમાનમાં થતો ફેરફાર જોવાનો છે આપણે. તો વેગમાનમાં થતા ફેરફારને આપણે ડેલ્ટા પી વડે દર્શાવીએ તો શું થાય? અંતિમ વેગમાન P2 માઇનસ પ્રારંભિક વેગમાન P1 એટલે ડેલ્ટા પી બરાબર P2 માઇનસ P1. એટલે ડેલ્ટા પીની અંદર આ P2 અને P1ની કિંમત મૂકીએ તો શું આવે? ડેલ્ટા પી બરાબર mv માઇનસ mu. એટલે કે P2ની કિંમત mv આવે, P1ની કિંમત mu આવે. એટલે ડેલ્ટા પી બરાબર mv માઇનસ mu માટે ડેલ્ટા પી બરાબર m કોમન v માઇનસ u. m કોમન v માઇનસ u. હવે આપણે જોઈએ ન્યૂટનના બીજા નિયમ મુજબ. તો આટલું અહીંયા આગળ પહેલું સમીકરણ તમારે યાદ રાખવાનું અને એની કિંમત આપણે મૂકવાની થશે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જોયો આપણે, એફ ચલે છે ડેલ્ટા પી અપોન ટી. હવે ડેલ્ટા પીની કિંમત શું આવે? તો કે એમ કાઉન્સમાં વી માઇનસ યુ અને અપોન ટી આવી જાય. તો આપણે મૂક્યું. હવે એફ બરાબર, હવે આ ચલેની સાઈન જતી રહી, જેવી ચલેની સાઈન જાય ને એવો ત્યાં અચળાંક કે મૂકવો પડે. એફ બરાબર કે એમ વી માઇનસ યુ અપોન ટી. એટલે જો અહીંયા લખ્યું છે કે શું છે? તો કે અચળાંક છે. કે શું છે? આપણને અચળાંક આપેલ છે. લખ્યું એફ બરાબર કે એમ એ કેમ મૂક્યું આપણે? તો કે વી માઇનસ યુ છેદમાં ટી બરાબર શું થાય? એ થાય. તમે પ્રકરણ નંબર એટલે ગતિના ચેપ્ટરની અંદર એ શીખીને આવ્યા. પ્રકરણ નંબર 8માં પ્રવેગ બરાબર વી માઇનસ યુ અપોન ટી એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. હવે આપણે આમાં એફ બરાબર એમ એ લાવવું હોય તો કે બરાબર કેટલા લેવા પડે? 1. તો કે બરાબર 1 લઈ લો તો આવે એફ બરાબર એમ એ. તો અહીંયા આગળ આપણે આ સૂત્ર સાબિત કર્યું. તો અહીંયા ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને એના ઉપરથી એફ બરાબર એમ એ સૂત્ર સાબિત કર્યું.
હવે આપણે એફ એટલે કે બળ, બળનો એકમ જોઈએ. તો એમએમાં એમ એટલે દળ, દળને આપણે કિલોગ્રામમાં દર્શાવીએ. એ એટલે પ્રવેગ, એને આપણે મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં દર્શાવીએ. તો બળનો એસઆઈ એકમ શું આવે? તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું આવે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેને આપણે ન્યૂટન પણ કહીએ છીએ. ઓકે, તો આપણે એસઆઈ એકમ ન્યૂટન યાદ રાખવાનો. ધ્યાન રાખજો, વેગમાન માટે આપણે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ લીધું, પણ બળ માટે આપણે કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર લીધું. પણ આને આપણે ન્યૂટન વડે દર્શાવીશું, એ ધ્યાન રાખજો. હવે એક ન્યૂટનની વ્યાખ્યા આપીએ. એક ન્યૂટનની વ્યાખ્યા માટે આપણે કિલોગ્રામ ને મીટર પર સેકન્ડ સ્ક્વેર આ બે યાદ રાખવાનો. તો જુઓ, 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જેટલું બી બળ લગાવવું પડે એને 1 ન્યૂટન બળ કહેવાય. બધી જગ્યાએ એક એક મૂકી દેવાનું. ફરીથી 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે લાગતા જરૂરી બળને 1 ન્યૂટન બળ કહે છે. તો આ 1 ન્યૂટન બળની વ્યાખ્યા થઈ. હવે આપણે, તમને ખ્યાલ હશે, કોઈ બી ક્રિકેટર કેચ કરે ત્યારે એનો હાથ પાછળની બાજુએ લઈ જાય છે. આ રીતે કેચ નહીં કરે, આ રીતે કેચ કરશે. હાથને અહીંથી ચેક પાછળની બાજુએ લઈ જશે ને પછી કેચ કરશે. ક્યારે જોયું છે તમે? તો તમે માર્ક કર્યું હોય તો જોજો તો કે આવું થશે. કેમ આવું કેમ થાય? ખ્યાલ છે કોઈને? તો આમાં પણ ન્યૂટનની ગતિનો બીજો જ નિયમ લાગુ પડે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ કેવી રીતના લાગુ પડે? તો જુઓ, જ્યારે આપણે હાથ ઉપર હોય ત્યારે બોલને હાથ જોડે અથડાતા લાગતો સમય એ વધારે હશે કે જ્યારે હાથને નીચે લઈ જઈએ ત્યારે બોલને હાથ સાથે અથડાતા લાગતા સમય એ વધારે હશે? તો આપણને એટલું ખબર છે કે જો આપણે હાથ નીચે લઈ જઈએ તો અહીંયા ગાડી સમય વધી જશે. એનો મતલબ એવો થયો કે આ સૂત્ર ઉપર જ દેખાય છે કે બળ અને સમય એકબીજાના વિરુદ્ધ પ્રમાણમાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં એટલે જો સમય વધે તો બળ ઘટે, અને જો સમય ઘટે તો બળ વધે. તો એનો મતલબ કે અહીંયા ગાડી તમારે એફ બરાબર ડેલ્ટા પી અપોન ટીમાં સમય વધે છે, બોલને હાથ સુધી આવતાનો સમય વધે એટલે બોલનું બળ પણ શું થાય છે? ઘટે છે. એટલે કે જો બોલનું બળ ઘટે તો બોલ સરળતાથી કેચ કરી શકાય. કોઈ બી ફિલ્ડરને એ ઇન્જર્ડ કરી શકશે નહીં. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું, મેઇન રીઝન. તો જો લખ્યું છે, ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુ લઈ જાય છે. કેમ? તો કારણ ચાલુ થયું. આમ કરવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય વધારી દે છે. એટલે પોતે શું કરી દેશે? સમય વધારી દેશે. સમય વધે એટલે પ્રવેગમાં ઘટાડો થાય અને પરિણામે ખૂબ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે લાગતો આઘાત ઘટાડી શકાય. જો દડાને અચાનક રોકવામાં આવે તો તેનો ઝડપી વેગ ખૂબ જ ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય
આથી દડાના વેગમાનમાં થતા ફેરફારનો દર ઘણો મોટો થાય અને એવું થાય તો કેચ પકડવા માટે વધારે બળ લગાડવું પડે. એના પરિણામે શું આપ્યું છે તો કે ફિલ્ડરની હથેળીમાં ઈજા થવાની શક્યતા રહે. બરાબર, તો અહીંયા આપણે આ કારણ પૂરું થયું. બીજું તમે જોયું હશે કે ઊંચી કૂદની રમત હોય એમાં ખેલાડીઓ ગાદલા પાથરીને કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે. કેમ એવું કરે? તો જુઓ, ખેલાડીઓના છલાંગ લગાવ્યા બાદ નીચે પડવા માટે લાગતા સમયને વધારવા માટે કરવામાં આવે છે. જો સમય વધે તો વેગમાનમાં થતા ફેરફારનો દર અને પરિણામી બળ ઘટે માટે. કરાટેમાં તમે જોયું હશે, ધીમે ધીમે પહેલાં ઈંટ ઉપર 2-3 વાર હાથ લઈ જાય અને પછી અચાનક જ એની ઉપર મારે. કેમ એવું? અથવા તો બરફની પાટને તોડવા માટે કરાટેને એક જ ફટકામાં જોરથી મારે. કેમ? કારણ કે જો ઝડપથી હાથ ફેરવે તો સમય ઘટે, જો સમય ઘટે તો બળ વધી જાય અને બળ વધે તો એ બરફની પાટને સરળતાથી તોડી શકીએ. ઓકે, તો એક એ વસ્તુ હતી. હવે આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સમજીએ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે જો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ તમારે સમજવો હોય તો તમારે એટલું યાદ રાખવાનું. ધારો કે તમે તમારા ગાલ ઉપર કોઈ વ્યક્તિ તમને એક લાફો મારે તો તમે શું કરો? બીજો ગાલ ધરો કે સામે એને લાફો મારો? જે બીજો ગાલ ધરે એ ગાંધીજીના નિયમ પ્રમાણે ચાલતા કહેવાય. બરાબર, પરંતુ જનરલી બધા એવું કરતા નથી. એટલે જો એક જણ આપણા ગાલ ઉપર લાફો મારીએ તો આપણે એટલો જ લાફો એના ગાલ ઉપર સામે મારી દઈએ છીએ. એનો મતલબ શું થયો કે જેણે આપણને લાફો મારો એ ક્રિયાબળ થયું અને આપણે એને લાફો માર્યો પ્રતિક્રિયાબળ થયું. તો એ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હશે અને બંને વિરુદ્ધ દિશામાં જોવા મળશે. તો અહીંયા આપ્યું છે કે દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે. તો એ વસ્તુ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહે છે કે દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં શું લાગે? તો કે પ્રતિક્રિયાબળ લાગે છે. એના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ કે તમે ક્યારેક કોઈ બંદૂક છે એ બંદૂકમાંથી ગોળી છૂટતી જોઈ હશે, રાઈટ? તો જ્યારે બંદૂકમાંથી કોઈ ગોળી છૂટે ત્યારે તે આગળની તરફ ધકેલાય અને જો બંદૂક આગળની તરફ જાય તો તમે જોયું હશે એ જ વખતે બંદૂક પાછળની તરફ ધક્કો મારે છે. એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. એ જ રીતે કોઈ બી નાવિક હલેસા વડે અગર જો પાણીને ધક્કો મારે તો હલેસાથી પાણી પાછળની બાજુએ જાય અને હોડી આગળની બાજુએ જાય છે. તો એમાં પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આવ્યો. એ જ વસ્તુ આપણે સ્વિમિંગ પુલમાં તરતી વખતે કહી શકીએ કે હાથથી જ્યારે આપણે સ્વિમિંગ પુલના પાણીને પાછળની તરફ ધક્કો મારીએ તો આપણે આગળની તરફ જઈએ છીએ. ઓકે, અને રોકેટ પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે કામ કરે છે. કારણ કે રોકેટના નોઝલમાંથી, પાછલા નોઝલમાંથી જેટલા બળથી વાયુ બહાર નીકળે એટલા જ બળથી રોકેટ ઉપરની દિશામાં ખસે છે. તો આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ
આપણે દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય કે પદાર્થ એ પદાર્થ બી ઉપર લાગતું બળ FAB, પદાર્થ બી એણે પદાર્થ એ ઉપર લાગતું બળ FBA. તો બંને બળ સમાન મૂલ્યના એટલે બંનેની વચ્ચે બરાબરની નિશાની કરી અને વિરુદ્ધ દિશામાં એટલે -FBA કર્યું. તો આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ થયો FAB બરાબર -FBA. ઓકે, તો ખૂબ જ અગત્યનો નિયમ ન્યૂટનની ગતિનો. બીજો નિયમ જોયો, વેગમાન એટલે શું એ જોયું. બીજા નિયમ આધારિત આપણે F બરાબર ma સાબિત કર્યું. એ ઉપરાંત આપણે કેટલાક કારણો જોયા 2-3 અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અને એના ઉદાહરણ જોયા. આજના લેક્ચરના બધા જ ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ હતા એટલે તમે પ્રોપર કરી લેજો. બાકીના હવે દાખલા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, પણ થિયરી પ્રોપર કરી લેશો તો દાખલા ચોક્કસથી તમને આવડશે જ. ઓકે, બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.